નમસ્કાર, બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું કિરણ. નજર કરે આજના મહત્વપૂર્ણ સમાચાર પર. તો મહીસાગરમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણને લઈને ખેડૂતોની પણ ચિંતામાં વધારો થયો છે. પાકમાં જીવાત પડવાની શક્યતા. માવઠાના કારણે હવે ખેડૂતો ફરી એકવાર ચિંતામાં આવ્યા છે. આગાહીને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, કારણ કે એક તરફ પાક થવાની આડે છે અને બીજી તરફ માવઠાથી ઈયળો અને જીવાત પડવાની શક્યતા છે. તો મહીસાગરમાં હવામાન વિભાગે જે આગાહી કરી છે તેના કારણે ખેડૂતો ચિંતામાં છે. વાતાવરણમાં પલટો આવ્યો છે. વાતાવરણમાં પલટો આવતા જ હવે ખેડૂતોની ચિંતા વધી છે. પાકમાં જીવાત પડવાની શક્યતા. જો માવઠું પડે, વરસાદ પડે તો મહત્વપૂર્ણ છે કે મહીસાગરમાં હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે અને વહેલી સવારથી ત્યાં વાદળછાયું વાતાવરણ છે. આ તરફ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેને લઈને વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને વાદળછાયા વાતાવરણના કારણે હવે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. મહત્વપૂર્ણ છે કે ખેતી ને પાકને મોટું નુકસાન થઈ શકે છે, જેને લઈને હવે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. પાકમાં જીવાત પડવાની શક્યતા છે. તો આ મુદ્દે વધુ વિગત આપશે સંવાદદાતા વિજય. અત્યારે જે વરસાદની આગાહી કરાઈ છે, માવઠાની આગાહી કરાઈ છે, તેને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો. કયા પાકને થઈ શકે છે નુકસાન? બિલકુલ કિરણ, જે રીતે વાત કરવામાં આવે તો હવામાન નિષ્ણાતો જે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને જે મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી જે આકાશમાં જે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને કડાણા, સંતરામપુર અન્ય તાલુકામાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાય છે. ખાસ કરીને જે ખેતીવાડી જી વિજય, અત્યારે જે પાક છે તેમાં ખાસ વધારે કયા પાકોને નુકસાન થઈ શકે છે? જી ચોક્કસથી જે વાત કરીએ તો ખેતીવાડી વિભાગ દ્વારા જે જિલ્લામાં જે છૂટાછવાયા જે વિસ્તારો છે, જે હવામાન વિભાગની જે સંભાવના લઈને જે એડવાઇઝર પણ જાહેર કરી છે. જે રીતે કહી શકાય કે જે મકાઈ, ચણા, ઘઉં, શાકભાજી અને ઘાસચારો સહિતનું જે પાક છે, જે જમીનમાં જે વાવેતર કરવામાં આવ્યું હતું, જેને લઈને જે ખેતીવાડી વિભાગ દ્વારા જે ખેડૂતોને તકેદારી પગલાં લેવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે. જે રીતે વાદળછાયું વાતાવરણને જે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. જો કે વાવેતર કરેલો જે પાકમાં જે વાદળછાયું વાતાવરણથી જે જીવાત પડવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે. જે ખાસ કરીને જે ખેતીવાડી વિભાગ દ્વારા જે લુણાવાડા જે કહી શકાય કે જે હવામાન વિભાગ દ્વારા જે કઈ આપણે જે વાદળછાયું જે વાતાવરણમાં છે તેને લઈને જે ખેતીવાડી વિભાગો દ્વારા પણ જે આ ખેડૂતોને છે પણ જેને સૌથી પહેલા જે એડવાઇઝર પણ જાહેર કરી હતી, જે ખેડૂતો જે હાલ છે તે ચિંતામાં જોવા મળી રહ્યા છે. વિજય, અત્યારે હાલમાં વાતાવરણ કેવું છે? વરસાદી માહોલ દેખાઈ રહ્યો છે? વરસાદ આવે તેવી શક્યતા દેખાઈ રહી છે? હાલ ત્યાં વાતાવરણ કઈ ટાઈપનું છે? હાલ ચોક્કસથી જે કહી શકાય કે જે વહેલી સવારથી જે વાદળછાયું વાતાવરણ છે, જે વરસાદની જે હજુ તો પણ જે વાદળછાયાને લઈને જે ધુમ્મસ જેવું પણ વાતાવરણ સર્જાય છે, જેને લઈને જે ખેડૂતોને છે તે વાદળછાયું વાતાવરણને કારણે જે ખેતીમાં આધારિત જે નિર્ભરતા ખેડૂતો છે તે હાલ ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. વિજય, માવઠું પડે, વરસાદ આવે તો કયા પાકને વધુ નુકસાન થઈ શકે છે? કયા પાકમાં જીવાત પડવાની શક્યતા? હાલ જે કહી શકાય કે જે મકાઈ છે, ચણા છે, જે તુવેર છે, જે ઘઉં કરેલા છે, જે લોકોને જે આપણે વીણવાની અણી પર આવેલા છે, જે કમોસમી વરસાદ થઈ શકે તો જે આખા જે પાક છે તે અત્યારે જે નુકસાન થવાની શક્યતાઓ છે. જી વિજય, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આપનો આભાર. તો મકાઈ, ચણા, ઘઉં જેવા પાકને મોટું નુકસાન થઈ શકે છે. જો વરસાદ પડે તો ખેડૂતોની ચિંતામાં ફરી એકવાર વધારો થઈ શકે છે. મહત્વપૂર્ણ છે કે માવઠાની આગાહી છે અને મહીસાગરમાં વહેલી સવારથી ધુમ્મસમય વાતાવરણ છે. તો હવે જોવાનું રહ્યું કે કુદરત સામે કેટલોક લાચાર બનેલો ખેડૂતોને કેટલો ફાયદો થાય છે કે પછી કુદરત સામે હારી ચૂકેલા ખેડૂતને ફરી એકવાર નુકસાન થાય છે.